وتركنا بعضهم يومئذ يموج في بعض ونفخ في الصور فجمعناهم جمعا. અને તે દિવસે અમે લોકોને છૂટા મૂકી દઈશું કે સમુદ્રના મોજાની જેમ એકબીજા ઉપર પડાપડી કરશે અને રણશીંગું ફૂંકવામાં આવશે અને અમે સૌ મનુષ્યોને એક સાથે ભેગા કરીશું. وعرضنا جهنم يومئذ للكافرين عرضا. અને એ દિવસ હશે જ્યારે અમે જહન્નમને કાફીરો સામે લાવીશું. الذين كانت أعينهم في غطاء عن ذكري وكانوا لا يستطيعون سمعا. એ કાફીરો સામે જેઓ મારી શિખામણ તરફ આંધળા બનેલા હતા અને કશું સાંભળવા માટે તૈયાર જ ન હતા. أفحسب الذين كفروا أن يتخذوا عبادي من دوني أولياء إنا أعتدنا جهنم للكافرين نزلا. તો શું આ લોકો કે જેમણે કુફર અપનાવ્યું છે એમ વિચારે છે કે મને છોડીને મારા બંદાઓને પોતાના કામ પાર પાડનાર બનાવી લે? અમે આ કાફીરોની મહેમાનગતિ માટે જહન્નમ તૈયાર કરી રાખી છે. قل هل ننبئكم بالأخسرين أعمالا. હે નબી, આમને કહો, શું અમે તમને બતાવીએ કે પોતાના કર્મોમાં સૌથી વધુ નિષ્ફળ લોકો કોણ છે? الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم يحسنون صنعا. તેઓ કે જેમની દુનિયાની જીવનની સમગ્ર દોડધામ અવળા માર્ગે રહી અને તેઓ સમજતા રહ્યા કે તેઓ બધું જ બરાબર કરી રહ્યા છે. أولئك الذين كفروا بآيات ربهم ولقائه فحبطت أعمالهم فلا نقيم لهم يوم القيامة وزنا. આ એ લોકો છે જેમણે પોતાના રબની આયતોને માનવાનો ઇનકાર કર્યો અને તેની હજુરમાં રજૂ થવાનો વિશ્વાસ ન કર્યો. આથી તેમના બધા જ કર્મો વ્યર્થ થઈ ગયા. કયામતના દિવસે અમે તેમને કોઈ વજન આપીશું નહીં. ذلك جزاؤهم جهنم بما كفروا واتخذوا آياتي ورسلي هزوا. તેમનો બદલો જહન્નમ છે એ કુફરના બદલામાં જે તેમણે આચર્યું અને એ મજાકના બદલામાં જે તેઓ મારી આયતો અને મારા રસૂલો સાથે કરતા રહ્યા. إن الذين آمنوا وعملوا الصالحات كانت لهم جنات الفردوس نزلا. અલબત્ત એ લોકો જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્યો કર્યા તેમની મહેમાનગતિ માટે ફિરદૌસના બાગો હશે. خالدين فيها لا يبغون عنها حولا. જેમાં તેઓ હંમેશા રહેશે
અને ક્યારે એ જગ્યાએથી નીકળીને ક્યાંય જવાનું તેમને મન નહીં થાય. قل لو كان البحر مدادا لكلمات ربي لنفد البحر قبل أن تنفد كلمات ربي لنفد البحر قبل أن تنفد كلمات ربي ولو جئنا بمثله مددا. હે નબી, કહો કે જો સમુદ્ર મારા રબની વાતો લખવા માટે શાહી બની જાય તો તે ખલાસ થઈ જાય, પણ મારા રબની વાતો પૂરી ન થાય. બલકે આટલી જ શાહી અમે બીજી લઈ આવીએ તો પણ પૂરી ન પડે. قل إنما أنا بشر مثلكم يوحى إلي أنما إلهكم إله واحد فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه أحدا. હે નબી, કહો કે હું તો એક મનુષ્ય છું, તમારા જ જેવો. મારી તરફ વહી મોકલવામાં આવે છે કે તમારો ખુદા બસ એક જ ખુદા છે. પછી જે કોઈ પોતાના રબની મુલાકાતની આશા રાખતો હોય તેને જોઈએ કે સત્કાર્યો કરે અને બંદગીમાં પોતાના રબ જોડે કોઈ બીજાને ભાગીદાર ન બનાવે.